આંગણવાડી કર્મચારી સભા ગુજરાતની બહેનો આક્રમક મોડમાં આવી। આંગણવાડી અને તેડાગર બહેનો પોતાની માંગોને લઈને આંદોલન માર્ગે। હાઈકોર્ટના ચુકાદાને લાગુ કરી આંગણવાડી અને તેડાગર બહેનોને વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરો। ઓનલાઈન એપ્લિકેશનો ડાઉનલોડ કરવા 2020થી માંગ કરેલી હોવા છતાં હજુ સુધી મોબાઈલ આપવામાં આવ્યા નથી। એવીટી એપ્લિકેશનથી બાળકોની હાજરીમાં અસંગતતા આવતી હોય એવીટી એપ્લિકેશનને સદંતર બંધ કરવામાં આવે। ઓનલાઈન કામનું ભારણ ઘટાડીને ગ્રાઉન્ડ લેવલે પાયાની કામગીરી કરાવવા પર ભાર મૂકવો। આંગણવાડીમાં બાળકોને અપાતા ગોળ, ચણા, દાળ કે અન્ય સામગ્રીના ભાવો આસમાને પહોંચ્યા હોવા છતાં વર્ષો જૂના ભાવ પ્રમાણે ચૂકવણું કરવામાં આવે તો એ કેટલું વ્યાજબી? હાઈકોર્ટના આદેશ મુજબ આંગણવાડીમાં બહેનો અને તેડાગરોને માસિક 20,300 મુજબ વેતન આપવામાં આવે। 2022માં સરકારશ્રી તરફથી વેતન વધારવાનું કહેવા છતાં પણ આજ સુધી વેતનમાં 1 રૂપિયાનો પણ વધારો કરાયો નથી। હાઈકોર્ટના આદેશ બાદ પણ ICDS સિવાયની આપવામાં આવતી BLO સહિતની વિવિધ કામગીરીઓ બંધ કરાવવામાં આવે। આ સિવાય અન્ય વિવિધ માંગો સાથે આંગણવાડી અને તેડાગર બહેનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી મહેસાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુદાસણામાં સોનલબાએ આક્રોશ ઠાલવતા કહ્યું કે મહિલા સન્માન અને મહિલા સશક્તિકરણની મોટી વાતો કરનાર સરકારના જાહેર કાર્યક્રમોને સફળ બનાવનાર આંગણવાડી મહિલાઓને જ રોડ પર ઉતરવું પડે તો એ સરકાર માટે ખૂબ જ શરમજનક કહી શકાય। સાથે ચીમકી આપવામાં આવી કે જો પોતાની માંગો નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આશીષ પટેલ, મહેસાણા। મારું નામ વાઘેલા સોનલબા, મારો કટક સતલાજમાં। હું આજ સરકાર સમક્ષ એવી વાત રજૂ કરવા માંગુ છું કે અમે આંગણવાડી કાર્યકરો પાયાની કામગીરી કરીએ છીએ। જો પાયો જ મજબૂત નહીં હોય તો આગળ શું થશે? આમ તો જો સરકારના નવા પ્રોગ્રામો કરવા હોય તો એ પ્રોગ્રામો આંગણવાડી બહેનો જ સક્સેસ બનાવે છે। જ્યારે બજેટની વાત થઈ તો એમાં આંગણવાડીને કંઈ પણ આપવામાં આવ્યું નહીં। પગાર વધારાની વાત આવે તો આંગણવાડી બહેનોને નકારી કાઢવામાં આવે છે। તો સરકાર શું કરવા માંગે છે? આંગણવાડી બહેનોને જો અત્યારની નારી સન્માન, મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે તો જો આંગણવાડીની બહેનોને જો રોડ ઉપર ઉતરવું પડે તો સરકાર માટે શરમની વાત છે। એટલે સરકારને મારી ખાસ વિનંતી, જો અમારો સંદેશો ત્યાં સુધી પહોંચતો હોય તો હું એ જ કહેવા માંગુ છું કે તમે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ કરો। નારી સન્માનની વાતો એમને ખોખલી નહીં કરો। નારી સન્માન હકીકતમાં કરીને બતાવો અને અમારો જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ પ્રમાણે અમારો વેતન વધારો આપો, અમને ન્યાય આપો। અમારો ન્યાય માંગવા માટે જો મેદાનમાં ઉતરવું પડે તો એ આપણા ભારત દેશ માટે ખૂબ જ શરમજનક બાબત છે। મારું નામ હેમાંગીની અમિતભાઈ બારોટ છે। હું આંગણવાડી કાર્યકરમાં છું અને મારા આંગણવાડીની અંદર એક જ નામદાર હાઈકોર્ટ સાહેબે આપણને એવું ચુકાદો આવેલો છે કે અમારા 24,800 કાર્યકર અને તેડાગરના 20,300 તેડાગરને એ આપવા માટે હાઈકોર્ટે કહી દીધેલું છે, તો પણ હજુ અત્યારની સરકાર કોઈ શું આપતી નથી અને હજુ સુધી અમારા પગારનો વધારો કંઈ કર્યો નથી। નવે બજેટનું આવ્યું એમાં પણ કંઈ થયું નહીં અને હવે નવે બજેટની અંદર પણ અમારો પગારનું નહીં આવે તો અમે કલેક્ટર સાહેબની ઓફિસમાં જઈ અને અમે ધરણા કરીશું અને અચોક્કસ મુદતે અમે હડતાલ કરીશું। અને અત્યારે અમે હડતાલ ઉપર છીએ કે અમને 20,000 અમારો 24,800 પગાર આપો અને નવા મોબાઈલ તો અમે બધા હવે ખરીદી કરી દીધી તો પછી ગ્રાન્ટ આપો, નહીં તો પછી નવા મોબાઈલ આલો, કેમ કે કામગીરી મોબાઈલની અંદર એટલી બધી વધી ગઈ છે। નવી એપ્લિકેશનો આપવામાં આવે છે, એના લીધે અમારા મોબાઈલો હેંગ મારે છે અને નવી કામગીરીના લીધે અમે બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી નથી શકતા, બાળકો પર ધ્યાન નથી આપી શકતા અને નવી આ એવીટી એપ આવી છે જેના લીધે બાળકોને ધ્યાનથી સ્ટ્રેટ બેસાડવા પડે છે અને બાળકો બેસતા નથી, કેમ કે બાલ મંદિરના 3 થી 6 વર્ષના બાળકો શું સીધા બેસે? એ બાળકો તો રમતગમતની અંદર જ ધ્યાનમાં, એના લીધે ફોટામાં બાળકોનું કમ્પ્લીટ કેપ્ચર થતું નથી। જે 25 લાભાર્થીઓ હોય કે 35 લાભાર્થીઓ હોય અને 5 જ એન્ટ્રી થતી હોય છે અને 5ની જ હાજરી પુરાતી હોય છે અને ત્યાં ઉપરથી પણ એવી રીતે કે 5ની હાજરી પુરાશે તો તમારા એટલા પ્રમાણે જ તમને સ્ટોક આવશે। તો આ બધી એપ્લિકેશનો નવી બંધ કરી અને ખાલી હાજરી પૂરવાનું રાખે અને બાળકોના ઉપર અમને ધ્યાન આપવા માટે કરે તો અમે કુપોષણ પણ હટાવી શકીએ, નહીં તો અમે કુપોષણ પણ હટાવી શકતા નથી આના લીધે। હું જયશ્રી જોશી, ઘટક ખેરાલુના આંગણવાડી કાર્યકર તરીકેની ફરજ બજાવું છું। અત્યારે અમે મહેસાણા જિલ્લા પંચાયતની નજીક જ બિલાડીબાગમાં ભેગા થયા છીએ
મહેસાણા જિલ્લો એટલે કે મહેસાણા, સતલાસણા અને ખેરાલુ 3 ઘટકના બહેનો અહીંયા ભેગા થયા છીએ. આજે અમે હડતાલ ઉપર છીએ કેમ કે સરકારશ્રી અમારી કોઈ પણ રજૂઆત કે કોઈ પણ અધિકારી અમારી રજૂઆત સાંભળતા નથી. MMY અમારા મોબાઈલની અંદર મોબાઈલ અમને આપ્યા નથી. અમે અમારો પોતાનો મોબાઈલ વાપરીએ છીએ અને એમાંય પણ 7 થી 8 એપ્લિકેશનની અંદર અમારે દરરોજ કામ કરવું પડે છે. MMY, પોષણ સંગમ, પોષણ ટ્રેકર, વચ્ચે હવે તો આવ્યું એવીટીમાં અંદર જે ફેસ કેપ્ચર થાય છે એટલી જ બાળકોની સંખ્યા બતાવે છે. તો હવે બાળકો બેઠા હોય 25 અને અંદર સંખ્યા બતાવે 18, તો પછી બાકીના બાળકોનો સ્ટોક કે તમારે નહીં આવે. જેટલી સંખ્યા બતાવશે એટલો સ્ટોક આવશે. તો બાકીના બાળકોનો સ્ટોક અમારે શું કરવું પછી? એવું જે અમારું ફળ આપીએ છીએ સોમવાર અને ગુરુવાર અઠવાડિયાની અંદર 2 દિવસ અમે ફળ આપીએ છીએ. તો એમાં ફ્રૂટનો ભાવ અત્યારે કેટલો બધો છે. એમ સફરજન લેવા જઈએ તો 150 થી 200 રૂપિયા કિલો આવે છે. તો અમને આપે છે 3 રૂપિયા ને 12 પૈસા. એક લાભાર્થીના 3 રૂપિયા ને 12 પૈસા. 3 રૂપિયા ને 12 પૈસામાં અમે લેવા જઈએ છીએ, અમને ખ્યાલ છે. તો હવે અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ ઓફિસ જ અમને ફ્રૂટ લઈને આપે અને અમે બાળકોને આપીશું. અમે અમારી જાતે ખર્ચો નહીં કરીએ. પછી પોષણ સંગમ છે. હવે કુપોષણ હટાવવા માટે આપણે સરકારશ્રીએ પોષણ સંગમ એપ્લિકેશન બહાર પાડી છે. સરસ વાત છે, અમે એમના આવકારીએ છીએ. પણ જો પોષણ સંગમ માં કુપોષણ દૂર કરવું હોય તો અમારી સતત બાળકો ઉપર નજર રહેવી જોઈએ. હવે અમે મોબાઈલ જ આખો દિવસ લઈને બેસી રહીએ છીએ. 9:30 થી 3:30 સુધીના અમારા સમયમાં અમે કેટલી વાર એપ્લિકેશન, એકની એક એપ્લિકેશન કેટલી વાર ખોલીએ ત્યારે અમારું કામ થતું હોય છે. ઘણી વખત નથી પણ થતું, તો પણ અમને ઓફિસ તરફથી ઠપકો આપવામાં આવે છે અને પગારો કાપવાની ધમકીઓ આપવામાં આવે છે. MMY નો જથ્થો અમે અમારા ખર્ચે કંટ્રોલ સમિતિમાંથી અમારા ખર્ચે લાવીએ છીએ. અમને કોઈ પણ વાહતુક ખર્ચ હજી સુધી મળ્યો નથી. અસ્તુ. મારું નામ હસુમતી સોલંકી હસુમતી ચંદ્રકાંત છે. અમે અત્યારે અહીંયા પગાર વધારવા માટેની અમારે કેટલી વખત પેપરમાં જાહેર આપી દીધું અને બધા એમ કે પગાર વધશે પણ સરકાર અમારી સામે કોઈ જોતું નથી. અત્યારે 5000માં શાકભાજી બી નહીં આવતી. કોઈ જગ્યાએ કામ વાળા કામ કરવા જાય ને એક ટાઈમ રસોઈ બનાવવા તો બી 3000 એક ટાઈમ રસોઈ ના આપો તો 2 ટાઈમના તો 6000 આપી દે. અમે 5 કલાક નોકરી ગણ જઈએ, 9:30 થી 3:30 નો ટાઈમ અમે રસોઈ બનાવીએ, વાસણ છોકરાઓ સંભાળવાના, કચરા પોતું કેટલું બધું કામ હોય. અમને 5000માં અત્યારે શાકભાજી પોસાતી નથી. અમે બહેનો હવે નોકરીથી બહુ જ કંટાળી ગયા છીએ. પગાર વધશે તો અમે આગળ પેલું કરીશું. અમે હવે બહુ આમ એટલા બધા ધરાઈ રહ્યા. અમારે પેન્શન ઘણી બહેનો તો રિટાયર બી થઈ જવા આવી. એ બેનના પાછળનું શું વિચારવાનું? અમે ઉગ્ર આંદોલન કરવા હવે તૈયાર છીએ.